ક્રિકેટ જગતમાં આજે એવો દિવસ છે જેને બ્લેક ડે તરીકે કરાય છે યાદ। 27 નવેમ્બર 2014 11 વર્ષ પહેલા આ જ દિવસે ક્રિકેટે ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીને ગુમાવ્યું હતું। આ વાત છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલ હ્યુઝની। 25 નવેમ્બર 2014ના રોજ સિડનીના મેદાન પર શેફિલ્ડ શીલ્ડના મુકાબલામાં તેઓ બેટિંગ કરી રહ્યા હતા। 49મી ઓવરમાં સીન એબોટની ખૂંખાર બાઉન્સર તેમના ગરદનના પાછળના ભાગે વાગ્યો। ગંભીર ઈજાના કારણે હ્યુઝ મેદાન પર જ બેહોશ થઈ ગયા। તેમણે તરત હોસ્પિટલ ખસેડાયા, પરંતુ 2 દિવસના સંઘર્ષ બાદ 27 નવેમ્બરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા। આ ઘટનાથી માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગત હચમચી ગયું। આ દુઃખદ ઘટના બાદ ક્રિકેટમાં સુરક્ષાને લઈને મોટા ફેરફારો કરાયા। બેટ્સમેનોના હેલ્મેટને વધુ મજબૂત બનાવાયા અને કન્સ્ટ્રક્શન સબસ્ટિટ્યૂટ જેવા નિયમો લાગુ કરાયા। ફિલ હ્યુઝે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટમાં 3 સદી સહિત 1553 રન બનાવ્યા હતા। તેમના સન્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમની જર્સી નંબર 64ને રિટાયર કરી દીધો। ભલે તે આજે આપણી વચ્ચે નથી, પરંતુ ક્રિકેટ જગતમાં તેમની દુઃખદ વિદાય હંમેશા યાદ રહેશે।